આજે તો અચાનક જ પનીર ટીકા મસાલા શાકનો પ્રોગ્રામ થઈ ગયો. કેમ શું થયું છે જોઈએ ચાલો આગળ. હેલો ગાઈઝ, આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે હતો સન્ડે તો અમે બે માણસ જો બહાર ફરવા નીકળી ગયા અને મારા પતિદેવ મને એટલો લવ કરે છે ને તેને ઓલવેઝ એનું ટક અને લેક્ચર ચાલુ જ હોય. ત્યાર પછી મને પાણીપુરી ખવડાવવા લઈ ગયા. મને પાણીપુરીથી પેટ ના ભરાણું ને મારી માટે એ મસાલા પૂરી લઈ આવી દીધી. એમ કેરિંગ બી સાથે સાથે છે, બહુ જ છે. પછી ત્યાર પછી જો મારી માટે આલુપુરી લઈ આવ્યા. આલુપુરી ખાતા હતા ત્યાં જ મહેમાનનો ફોન આવ્યો કે મેં જમવા આવી છે. ફટાફટ ઘરે ગયા. ઘરે જઈને જો પનીર ટીકા મસાલાની બધી ગ્રેવી તૈયાર કરી મિક્સરમાં પીસી નાખી. પનીરના ટુકડાને આપણે ફ્રાય કરી નાખ્યા. ત્યારબાદ આપણે ખડા મસાલા નાખીને ગ્રેવીને ચડવા મૂકી દીધી. જે ચડે છે ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ તૈયાર કરી નાખવી. જો આપણે સુહાનાનો મસાલો અને દૂધ નાખી થીક પેસ્ટ તૈયાર કરી નાખવાની અને એ શાકમાં નાખવાની. તેથી છે ને ક્રીમી ટેક્સચર આવશે. ત્યારબાદ મીઠું, ચટણી, જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી એ, ફ્રાય કરેલા પનીરના ટુકડા, ઝીણા ટુકડા કરી નાખવાના. બધું નાખી શાકને હલાવી નાખવાનું, ચડવા દેવાનું. જો આપણું શાક છે મસ્ત મજાનું રેડી. ત્યારબાદ જો મારે કેટલી બધી રોટલી બનાવવાની છે ને મહેમાન પણ આવી ગયા છે. જો રોટલી બનાવો ત્યાં સુધી મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.